પાટણની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંસ્થાના પ્રેરણા સ્ત્રોત અને રોલ મોડેલ એવા સ્વર્ગસ્થ ડૉક્ટર જે.એચ. પંચોલીના માનમાં એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર પંચોલીએ વર્ષો સુધી આ સંસ્થામાં નિસ્વાર્થ ભાવે આપેલી સેવાઓને બિરદાવવા અને તેમના સ્મરણાર્થે આ માનવતાવાદી કાર્યક્રમ યોજાયો હતો. NGES સંચાલિત તમામ 13 સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ કેમ્પસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્થાના પરિવાર ઉપરાંત પાટણ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા. ડૉક્ટર પંચોલીનું જીવન હંમેશા લોકો માટે પ્રેરણારૂપ રહ્યું છે, ત્યારે તેમના માનમાં રક્તદાન કરી જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત સંસ્થાના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર જય ધ્રુવે જણાવતા કહ્યું કે ડૉક્ટર જે.એચ. પંચોલી જેવા નિષ્ઠાવાન વ્યક્તિ આ સંસ્થાને મળ્યા તે અમારા માટે ગર્વની વાત છે. તેમના દ્વારા સ્થાપિત સેવાના મૂલ્યોને આગળ ધપાવવા માટે આ રક્તદાન કેમ્પ એક મહત્વનું માધ્યમ બન્યો છે. ખૂબ જ મોટા પાયે લોકોએ રક્તદાન કરી આ અભિયાનને સફળ બનાવ્યું હતું. આજ રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા અમારા પ્રેરણા સ્ત્રોત, અમારા રોલ મોડલ અને જેમણે વર્ષો સુધી અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા આપી છે એવા સ્વર્ગીય ડૉક્ટર જે.એચ. પંચોલી સાહેબના માનમાં આજે રક્તદાનનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને ખૂબ જ મોટા પાયે અત્યારે ઉત્સાહ છે. અમારી NGES સંચાલિત તમામ સંસ્થાઓ એટલે કે 13 સંસ્થાઓના સ્ટાફ, પછી વિદ્યાર્થીઓ અને પાટણના પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આજે અહીંયા હાજર રહ્યા છે અને ખૂબ સારો ઉત્સાહ બતાવ્યો છે. સાહેબનું જીવન, સમગ્ર જીવન લોકો માટે એક પ્રેરણારૂપ બન્યું છે અને અમને પણ એક ગર્વ છે કે આવા વ્યક્તિ આ પ્રકારની સંસ્થાને મળે.